જો બહુ હાંસું, કેટલું હાંસું, અમુક અમુક વસ્તુ તમે માર્ક કરવા દો ને તો ફિલોસોફી બહુ આપે. એક ભાઈ 65,000 બળદિયાને જોડ લાવ્યો ને તો હાથીએ સડાવ્યા, ઢાંઢો બેહી જાય તો એને પરોણા મારે, સમજા? તો રાત્રે દાદા બરોબર આમ હુવાટાણે છે ને ઢોર ઢાકરને તમે જોજો, દીકરાનો દીકરો પવણવા જતો હોય તો શું કે તમે પવણા એવો, ઢોર ઢાકર ભૂખા તીરસા ન રહેવા જોઈએ, એ પરિવારનું જ માનતા હતા, પરિવારનું સભ્ય હોય એવી રીતે માનતા હતા. દાદા બરોબર નીણ નાખવા ગયા ને એટલે આમ દાંડાને આમ પીઠ ઉપર હાથ ફેરવો તો ભરોળા થઈ ગયેલા હતા. સવારમાં શિરામણીમાં એવું કીધું કે આ શું કર્યું છે, કોણે માર્યું? કે બાપા એ બેહી જતો હતો ને તો પરોણા મારતા તો ઊભો કરવા હાટું. કે પણ આ કંઈક માણાના પેટનું થવાય, આમ થોડું મરાય, આ તો બિચારું મૂંગું પ્રાણી કહેવાય તમને. પણ કે ઊભો કેમ કરવું? કે હાલો ગાડું રોડો ને વાડીએ લઈ ગયા અને હાથી જોડ્યું ને આમ એક ઉથલ વળીને દાંડો બેહી ગયો. લોલો છોકરો કે જો દાદા બેહી ગયો ને પણ એની ભાષામાં સમજાવાય બટા. તો કે કુંડીએ જા એલ્યુમિનિયમનું ઓલું ડબલું લેતો હોય વાળો ને પાણીનું ડબલું ભરીને આવ્યો અને જમણો કાન જે ઢાંઢો બેહી ગયો ને જમણો કાન ઊંચો કરીને ઠલવી દીધું તો ઢાંઢો ઊભો થયો. હાંકો એ કે હાંકો બે ઉથલ વેળો એવરેજ આપી, તેને ઉથલ વળીને પાછો બેહી ગયો કે જા પાછું ડબલું પાણીનું ભરતો હોય, વળી પાણીનું ડબલું ભરતો હોય. આ વખતે ડાબો કાન લીધો, કાન ઊંચો કરીને ઠેલું કોઈલો પાછું ઊભો થઈ ગયો, પાછી ઉથલ વેળવી, પાછક ઉથલ વેળા એવરેજ આપી. આવું બેદી કર્યું. ત્રીજે દિવસે પાછું હાથી જોડવાનું થયું કે દાદા આજે પાણી નાખવા જોઈએ કે ના તો કે ડબલું ખાલી હાથીએ બાંધે નહીં, ખડંગ ખડંગ થાય ને ઓલો બેહવાનું કરતા નથી કે હવે નથી બેહવો, પાછું કાનમાં પાણી આવશે. તો આનાથી મોટી કોઠા હોય ક્યાં લેવા જાવ તમે? આની પાસેથી ઈ શીખવા જેવું. હમણાં હાથ બા બેઠેલા પૂછાય મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જી મોરે જો આવા ભાગરી પેન પાડો હતો, રણકીને મરી ગયો. મેં કીધું એમ નથી બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો, કઈક વાતું કરો. કોની કરી યાદ બેચ્યું હાજર છે. એને હાંસું એટલું કોઈ નથી હાંસું. તમે જો 1:30 વાગ્યાનો સમય થયો હોય, બપોરના 1:30 વાગ્યા હોય અને ભર બપોરે તમને કોઈ મોસમ લેવાતી હોય, માંડવીના પાથરા ઓપનેર સુધી આવતા હોય અને બાપુજી વાહ તમને કામ રૂમાલ બાંધીને હાલો લાવજો ને આપણને ભૂખ લાગી હોય ને વાડ બાજુ મોઢા હોય, કઈ મારી બા ભાત લઈને આવે, તઈ જ પોરો મળતો. કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ 1000 ફૂટનો શેઠ હોય, આ શેઠે ઓપનેર હાલતા હોય અને ઓલે શેઠે ઓવડી હોય ને બા આમ ભાત ઉતારે ને, આમ શબ્દ પ્રકૃતિનો શબ્દ બા આમ ભાત ઉતારે ને, ભાત જ્યાંથી સિંહ નાખે એ બા હામાં પવનનું તમને કોઈ બા શબ્દ શીરીને વિયો થયો બા બાય પાછા એ હાલો હવે વિયો ઠરીદા હે એ તાર કાકાને કે યા મોળા લેતા આવે એ હાલો હવે હાલો. આટલું આમ થાતું. પછી આવે બાપુજી બા જેને પૂજે ઈ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. પછી 400 રૂપિયાના ફિલ્મમાં નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારે સમાજ વિદ્યામાં ઇતિહાસમાં ભણવામાં આવતું, ગાજા પિરામિડ હતા ઇજિપ્તના, એમાંથી મમ્મીયું નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય અને મને માફ કરજો, હવે નવું લાવ્યા છે મોમ, એટલે થીજી ગયેલું ડેડ એટેક. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. 2 શબ્દની ક્યાંય આગાહી છે? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંખ દિયા. ઊભું આપણે કર્યું આપણને નડશે, પણ છેલ્લી વાત લઈને મારે ઓકે હા કઈ ને લઈ લો. મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં એક ભાઈને પૂછ્યું આયોજકને, મેં કીધું આ બધું શું છે? હું જે કઈ બોલ્યું 30 ને સમજાય 600 ને ઉપરથી કેમ થાય? મને કે આ બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કી હું હનીસિંગ વાલા? મને કે પેલો રેપર સોંગ પિક્ચરમાં નહીં ગાય યા હનીસિંગા. હા એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કી હનીસિંગ વાળા છે તો અમે ડારાસિંગ વાળા છે, બાના હાથના રોટલા ખાધા છે. એમ ખારીસિંગ વાળા 4-5 જણા હામાં બેઠા હતા પણ વાંધો નતો આવતો. એ હલતા હતા તો જ ખબર પડતી હતી ખારીસિંગ વાળા જ છે. મેં કીધું એના રેપર સોંગ ગાય તો અમે અમારા રેપર સોંગ સૌરાષ્ટ્રના ગાવ તો અમારા ચારણોના મોઢેથી, ઘણાના મોઢેથી તમે સાંભળો, મજા બહુ આવે. હાંધા તોડી પાંજરા વાળા હાંકળ હતી બાગ સુધી બાગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે સુતાજી હિંજ મુંજાળા બછુટા પે નાંગ ફૂટા આસમાને કેતા ફૂટી જમીદાન ગાળા પાળા ભેગો વાળા પલે કાળા વેર જગ્યા પાંડવાળા રંગ કાળા રંગદાળા પૂરજા ને પૂજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાટ પડ કાળી બંદુ કાળી બાગા રણ
ઠેકાણા ધણકી કરે ઠણકી પાંખરા કડે જણકી જાલસા કાંક ઉઠિયા દુદાર જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોકા ઠણકી મામલે હુરા કર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હયા કરી ભીંડાવાળા જોને તોડી આવી દિક જાણે ધોળે દીએ ગામડામાં ઉઠવાને પડે દક મારી ધમરોળે જોને કેરાય ગમે बांग सुटी बांग बोली दुनिया थोड़ी बांगरा वाला हकलती बांग सुटी बांग बोली कामड़ा मतिया हक बांग दाड़ा जुटा दी हिंद मुदाड़ा बचुटा बनांग छुटा आसमान कटा फुटी जमीदार काला फाड़ा देख वाला बोले काला वेर जंगे पांड वाला रंग काला रंग दाड़ा पूर जाने भोजाला उड़े रवा है वादला न मोर फाड़े फाड़े दाले बंदू काली बागारणा तू एकना जाने की करे ठाणे की बाखरा गड़े जाने की दारो दगा जिया तो दारो जोने रोने की सिंध वरा गडन की उठिया रो हन की मामले हुआ कर मार मार हनुमंत गोमवाने लंगा डाला जब हया वेरे हुंदा वाला जोने तोड़िया बे सक जाने दौड़े दिए गामड़ा માં લૂંટવાને પડે તો મારી તો બરોળો જોને કેરાય ગમે એવું છે કે અહીંયા કઈ હસલ નહીં ને એમ ન્યાય કઈ હસલ નહીં સફાકરું ઉપરથી ગયું એકચ્યુઅલી નકર માણસને ઠાક છે નો 700 કિલોમીટર ના થોડો લાગે વાહ નહીં આવે એને ઠાક લાગે સમજો ને તમે લોકો તમારે જેમ સફાકરું ઉપરથી ગયું ને એમ એને ઉપરથી ગયું એટલે મેં કીધું છેલ્લી વાત લઈને હવે આપણે પૂર્વનું વિરામ આપીએ એટલે મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જો મગજમાં ઉતરે તો જો સ્માઇલ આવે તો તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર અમારી હાજરી ભરે વાહ પાકો માલ जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर प्रभु ललाट जल प्रकट यमजनी उर उकाट मुख मूर्त काय स्वरूप कुंज माल बब काय ताज रूप तिलक पाल बल कांड कांडा बरोड कळत दैत्य परमरण क्रोड दिला धरण कटि मटक तोट कटि कमर कान अनुचणत कोट लंका हलन अचमत लकार कळ कलल कळे दळ कज कटार दस दिज्य पट तर दर दस ओकार हां खड़ मत जय